નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમે જે રીતે વિનોદભાઈને વાત કરી હતી કે એપ્લિકેશનનું રિવિઝન જોઈએ છે, એ મુજબ આપણે હવે પછી તમે જે ટૉપિકના તમારા લોકોને રિવિઝન જોતા હશે એ બધા ટૉપિકના રિવિઝન હું આપીશ. આ એપ્લિકેશન તમે જ્યારે મારી પાસે ભણો ત્યારે એ પહેલાં તમારા લોકોને મેં જે લખાવી છે એ એપ્લિકેશન લઈને બેસવાનું છે, અને જે કોઈ શબ્દ નથી સમજાતા કે જે કોઈ તમને લોકોને વર્ડ્સ નથી ફાવતા એ તમારે મારી સાથે સાથે કરતા જવાનું છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ એપ્લિકેશનની અંદર જ્યારે ભણ્યા હતા ત્યારે તમે જોયું હતું કે પૂર્ણવિરામ, અલ્પવિરામ, સિંગલ ઇન્વર્ટેડ કોમા એનું બહુ જ ધ્યાન રાખવાનું છે. પ્રત્યેક વસ્તુ એની માર્જિનની અંદર ખાસ થવી જોઈએ, અને માર્જિનલ ડિફરન્સ તમને મેં ત્યારે બોર્ડ ઉપર લખીને કરાવ્યો હતો. આજે હું ફરીવાર તમારી સામે આખી એપ્લિકેશનનું ટ્રાન્સલેશન કરી દઈશ કે જે મેં લખાવડાવી છે એ જ એપ્લિકેશનનું ટ્રાન્સલેશન કરીએ છીએ. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે અવર એડ્રેસ સૌ પ્રથમ મૂક્યું હતું કે સૌ પ્રથમ તમારે એની અંદર આપણું એડ્રેસ જે છે એ હોવું એ અતિ આવશ્યક છે. તો એડ્રેસ જે છે એ સૌ પ્રથમ લખવાનું છે. તો એડ્રેસની અંદર એક બાબત યાદ રાખજો, દરેક વસ્તુ લાઇનમાં હોવી જોઈએ. એમાં તમે જોયું હતું કે પ્રશાંત ત્રિવેદી, પછી સિંગલ ઇન્વર્ટેડ કોમામાં 2244/12 દત્તકૃપા લખ્યું હતું. તમે જોજો તમારી બુકની અંદર જોજો, અલ્પવિરામ એમાં જોવા મળશે. ફૂલવાડી ચોક અલ્પવિરામ, હિલ ડ્રાઈવ અલ્પવિરામ, ભાવનગર અને પછી પૂર્ણવિરામ મુકાય. જો તમે પિનકોડ નંબર લખો તો એની પછી પૂર્ણવિરામ લખવાનું. તો આ રીતે તમારે એ એડ્રેસ લખવાનું છે. એમાં સિંગલ ઇન્વર્ટેડ કોમા, અલ્પવિરામ અને પૂર્ણવિરામનું એટલું જ મહત્ત્વ એમાં બની રહેતું હોય એ છે. પછી તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તારીખ લખવાની છે. માર્ચ પછી ડેશ નહીં કરતા, માર્ચ 25 અલ્પવિરામ કરો 2019. આવી રીતે આપણે 25મી માર્ચે 2019ની વખતે આપણે વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશન આપણે કરી હતી, અને એપ્રિલ મહિનામાં આઈ થિંક લોકડાઉન લાગ્યું હતું. તો આ એપ્લિકેશન જો જે રીતે મને આવી છે એ મુજબ આપણે આ એપ્લિકેશન કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એક ફિઝિક્સ ટીચરની આપણે કરેલી, કે ફિઝિક્સ ટીચર જે છે એની એપ્લિકેશન કરેલી. એટલે હંમેશા એડ્રેસ ઓફ એડ્રેસી લખવાનું હોય છે. તો ટુ કરવાનું, અલ્પવિરામ ધ પ્રિન્સિપાલ ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ, ટુ ધ પ્રિન્સિપાલ પછી અલ્પવિરામ આવે છે, ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ અલ્પવિરામ ભાવનગર પૂર્ણવિરામ. પછી સબ્જેક્ટ લખવાનો છે. તમે ત્યારે મારી સાથે સાથે લખતા ગયા છો એટલે ખાલી રિવિઝન તમે માગ્યું છે ઉન્નતિબેન એને, એટલે હું તમને કરાવું છું. અને માગવાનો છે એમાં કાંઈ વાંધો નથી, તમે ખોટું નથી કર્યું. સબ્જેક્ટ જોઈએ, એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એ ફિઝિક્સ ટીચર. જુઓ તો અહીંયા તમે જે કોઈ એપ્લિકેશન લખો છો ત્યારે તમારી પાસે એક મેટર બહુ કોમન આવે છે, એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ. આ કોમન આવે. પછી એ ફિઝિક્સ ટીચર, પછી એ કેમેસ્ટ્રી ટીચર, પછી એ બાયોલોજી ટીચર, એ રીતે તમારે મૂકતા જવાનું છે કે ફિઝિક્સ ટીચર, કેમેસ્ટ્રી ટીચર, બાયોલોજી ટીચર. આવી રીતે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ સેમ ટુ સેમ રહે છે. પાછળથી તમારે એડ કરવાનું હોય છે કે કયા ટીચર તરીકેની તમે સામાન્ય રીતે એપ્લિકેશન રજૂ કરવા માગતા હો છો. એ કયા ટીચરની તમારે એપ્લિકેશન જે છે તે સામાન્ય રીતે રજૂ કરવી છે એનું મહત્ત્વ ત્યારે તમારી પાસે બનતું હોય છે. તો એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એ કોમ્પ્યુટર આસિસ્ટન્ટ, એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ક્લર્ક, an application for the post of librarian, an application for the post of sportsman,
જેની તમે એપ્લિકેશન કરતા હો એ વસ્તુ તમારે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ તરીકે તમારે લેવાની છે. એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ કરીને પછી ખાલી જગ્યા હોય અને પછી તમારે એ રીતે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ લેવાની છે. જો રિસ્પેક્ટેડ સર પછી અલ્પવિરામ આવ્યું છે. આઈ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ્ડ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પબ્લિશ થયેલી મેં તમારી એડવર્ટાઇઝમેન્ટ વાંચી, મેં તમારી જાહેરાત વાંચી કે જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પબ્લિશ થઈ હતી. આઈ કેમ ટુ નો ધેટ, મને એ જાણવામાં આવ્યું કે યુ નીડ એ કેપેબલ, ઓનેસ્ટ એન્ડ ટ્રસ્ટવર્ધી ટીચર ઇન યોર રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશન. તમારે સક્ષમ, તમારે ટ્રસ્ટવર્ધી અને પ્રમાણિક ટીચર તમારા ઇન્સ્ટિટ્યુશન માટે તમારે જોઈએ છે. અને તમારા ઇન્સ્ટિટ્યુશન માટે આવા 3 પ્રકારના ટીચર જોઈએ કે જે પ્રમાણિક હોય, ટ્રસ્ટવર્ધી હોય અને કેપેબલ હોય. તો આ એક ધ્યાન રાખો, તે આ વિશેષણનો ઉપયોગ ખાસ કરવાનો. હવે આ છે ને, આમાં તો આપણે ટીચરની એપ્લિકેશન કરીએ છીએ, પણ માની લો તમે એમ કહી શકો કે આઈ કેમ ટુ નો ધેટ, અથવા તો એમ કહી શકો આઈ કેમ ટુ નો ધેટ યુ નીડ અ કેપેબલ, ઓનેસ્ટ એન્ડ ટ્રસ્ટવર્ધી ક્લર્ક ઇન યોર રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશન. ઓનેસ્ટ, capable and trustworthy librarian in your reputed institution. Honest, capable and trustworthy sportsman in your game. જો છે ને, તો તમારે જે પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ હોય એને અનુરૂપ તમારે જે છે ને ત્યાં ડિગ્રી પ્રમાણે ચેન્જ કરી નાખવાનું. જે પ્રમાણેની રિક્વાયર માગી હોય ને તે ઓનેસ્ટ, કેપેબલ અને ટ્રસ્ટવર્ધી સાથે તમારે જોડી દેવામાં આવતું હોય છે. એ પાસું તમારે જોડી દેવામાં આવતું હોય છે. આ વસ્તુ ખાસ ધ્યાન. આઈ વુડ લાઈક ટુ સબમિટ માય એપ્લિકેશન ફોર યોર કાઇન્ડ પેર્યુઝલ. તમારે એમ કહે છે કે કૃપાભરી દ્રષ્ટિ બદલ મને મારી એપ્લિકેશન સબમિટ કરવી ગમશે. આઈ વુડ લાઈક ટુ સબમિટ માય એપ્લિકેશન ફોર યોર કાઇન્ડ પેર્યુઝલ. તમારી કૃપા ભરેલી દ્રષ્ટિ મળે. તો આ બધું તમારે એમાં કોમન જ લખવાનું. પણ જ્યારે તમારી ડિગ્રી ચેન્જ થાય, એટલે કે રિક્વાયરમેન્ટ ચેન્જ થાય, તો 2 રીતે તમારે ચેન્જ કરવામાં આવે છે. એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ પછી ચેન્જ કરવાનું વિદ્યાર્થી મિત્રો, અને પછી તમે જુઓ છો તેમ એન કેપેબલ, ઓનેસ્ટ અને ટ્રસ્ટવર્ધી ક્લર્ક, capable, honest, trustworthy teacher, capable, honest, trustworthy librarian in your reputed institution. એ પ્રમાણે તમારું ચેન્જીસ અસ્તિત્વમાં આવતા હોય છે. આ બાબત યાદ રાખજો. પછી આવે છે પર્સનલ ડિટેલ્સ. તમારે કે પર્સનલ ડિટેલ્સ જે છે એને તમે કઈ રીતે અભિવ્યક્ત કરી શકો. યુ હેવ ટુ પ્રેઝન્ટ યોર પર્સનલ ડિટેલ્સ. અહીંયા તમારે તમારી પર્સનલ ડિટેલ્સ જે છે એ તમારે પ્રેઝન્ટ કરવાની છે. તો પર્સનલ ડિટેલ્સની અંદર એક બાબત બહુ અગત્યની, પહેલાં તમારે તમારું નામ લખવાનું હોય છે, પ્રશાંત ડી ત્રિવેદી. પછી તમારે તમારી બર્થ ડેટ લખવાની હોય છે કે તમે કેવી બર્થ ડેટ જે છે એ તમે ધરાવો છો, એ તમારે લખવાની હોય છે. જો એ બધી જ તમે લાઇનમાં જુઓ, અને એમાં મેં તમને એવું શીખવાડ્યું છે કે જો નેમ, બર્થ ડેટ, એડ્રેસ લાઇનમાં, 2 ટપકાઈ લાઇનમાં, અને જે લખો છો એની પણ તમારે એક સરખી લાઇન જે છે એ થવી જોઈએ. તમે એ વસ્તુ જોઈતી વિદ્યાર્થી મિત્રો કે ત્યાં તમારી એક સરખી જે છે તે લાઇન જે છે તે થવી જોઈએ. ઇટ ઇઝ નેસેસરી. એ તમે જોયું હતું. તો જો નેમ આવશે એમાં, પછી એડ્રેસ આવશે, બર્થ ડેટ આવશે, સેક્સ મેલ છો કે ફિમેલ છો એ આવશે. પછી લેંગ્વેજીસનો યાદ રાખો, ટૂંકો નહીં કરતા, LAN KNOWN એવું નહીં કરતા.
આખું એપ્લિકેશનમાં કોઈ દિવસ ટૂંકું લખાતું હોતું નથી. LANGUAGES લેંગ્વેજીસ, પછી નોન નીચે લખજો, કેમ કે 2 ટપકા તમારે લાઈનમાં લખવાના હોય છે. KNOWN લેંગ્વેજીસ નોન. તમે કઈ કઈ ભાષા જાણો છો? ગુજરાતી, સંસ્કૃત, પછી તમે ઇંગ્લિશ, પછી તમે હિન્દી જાણતા હો તો હિન્દી પણ લખી શકો કે ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, ઇંગ્લિશ, આટલી હું ભાષા જે છે તે જાણું છું. એ પણ તમે અંદર લખી શકો છો કે વાસ્તવમાં હું આટલી ભાષા જે છે એ જાણતો હોઉં છું. તો અહીંયા આપણે જોઈએ, પછી તમે એવું લખી શકો કે મધર ટંગ તમારી ગુજરાતી છે, પછી તમારી કન્ટ્રી ઇન્ડિયન છો તમે, હોબી તમારી રીડિંગ, રાઇટિંગ, ગ્રાફોલોજી છે, અમે મારી લખી છે, પર્સનાલિટી ઇમોશનલ સેન્સિટિવ છે, મેં મારી પર્સનાલિટી લખી છે. તો આ રીતે આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી પર્સનલ ડિટેલ્સ જે છે એ ખાસ કરીને તમારી દેવાની રહે છે કે તમે તમારી પર્સનલ ડિટેલ્સને તમે રજૂ કરશો. પર્સનલ ડિટેલ્સ પછી તમારે રજૂ કરવાનું તમારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં આપણે 4 પ્રકારના શબ્દો જોયા હતા: પાસ્ટ, ઓબ્ટેન્ડ, સિક્યોર્ડ અને ગોટ. પાસ્ટ, ઓબ્ટેન્ડ, સિક્યોર્ડ અને ગોટ, આવા શબ્દ જોયા હતા. આઈ પાસ્ડ માય HSC એક્ઝામ, આઈ ઓબ્ટેન્ડ એટલે પ્રાપ્ત કરવું, આઈ ઓબ્ટેન્ડ માય BSc ડિગ્રી, આઈ ગોટ માય MSc ડિગ્રી, અને પછી આઈ સિક્યોર્ડ માય BEd ડિગ્રી. હવે તમને એમ થશે કે હું એક મેનેજર તરીકે એપ્લાય કરું છું તો મારે કેમ કરાય? તો આઈ પાસ્ડ માય HSC ડિગ્રી, આઈ ઓબ્ટેન્ડ માય BBA ડિગ્રી, આઈ સિક્યોર્ડ માય MBA ડિગ્રી. જો તો એમાં મેનેજમેન્ટ લેવલે તમે કરતા હોય કંપનીમાં તો BBA MBA તમારે બતાવવાનું હોય છે. તો આવી રીતનું તમારી પાસે ડિગ્રીનું લિસ્ટ હોવું જોઈએ કે કઈ બાબતની અંદર, કઈ નોકરીની અંદર કઈ પ્રકારની ડિગ્રીઓ લાગે છે એ તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. સામાન્ય ગાળાની અંદર જર્નાલિઝમ તરીકે જતા હો તો તમારે જો એમ પણ લખાય છે આઈ પાસ્ડ માય HSC ડિગ્રી, આઈ ઓબ્ટેન્ડ માય BA, BCom કે BSc 3માંથી ગમે એ ચાલે, આઈ ગોટ માય MSc MA કે ગમે એ ચાલે MCom, અને પછી કહે આઈ સિક્યોર્ડ માય ડિપ્લોમા ઇન જર્નાલિઝમ. ત્યાં તમારે ડિપ્લોમા ઇન જર્નાલિઝમ લેવામાં આવતું હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જે છે તમારી ડિગ્રી જે છે એ તમારે લખવાની હોય છે. તમારે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ડિગ્રી લખ્યા પછી એક્સ્ટ્રા ક્વોલિફિકેશન મૂકવામાં આવતું હોય છે કે તમારું એક્સ્ટ્રા ક્વોલિફિકેશન જે છે એ કઈ રીતનું છે. હાઉ ઇઝ યોર એક્સ્ટ્રા ક્વોલિફિકેશન? તમારું ખાસ કરીને એક્સ્ટ્રા ક્વોલિફિકેશન હોવું ઇટ ઇઝ વેરી નેસેસરી. એ ખૂબ જરૂરી છે એક્સ્ટ્રા ક્વોલિફિકેશનની અંદર. તો એક્સ્ટ્રા ક્વોલિફિકેશનની અંદર મ્યુઝિક, પછી તમે જુઓ છો કે ડાન્સ, પછી તમારું રીડિંગ હોય નહીં, તમે ચેસ પ્લેઇંગ કરતા હોય એ, પછી તમારે કોમ્પ્યુટર જે કાંઈ આવડતું હોય તો તમે કોમ્પ્યુટર લખી શકો એમાં વર્લ્ડ સ્ટાર જે છે તે, પછી તમે ખાસ કરીને ક્રિકેટ પ્લેઇંગ, ચેસ પ્લેઇંગ જે હોય, NSS, NCC, આ બધી વસ્તુ તમારું એક્સ્ટ્રા ક્વોલિફિકેશન તરીકે આવી શકે. મ્યુઝિક છે કે ભણતર ઉપરાંત પણ તમે આ રીતે, અને તમે જુઓ છો કે આ જ રીતના માર્જિન ઉપર માર્જિન ત્યારે મેં તમને કરાવ્યું હતું કે એ તમારે ખાસ કરીને નોંધીને રાખવાનું છે કે તમારા માર્જિનલ સ્ટેટમેન્ટ જે છે એને તમારે ખાસ નોંધવાના છે. એક્સ્ટ્રા ક્વોલિફિકેશન પછી
તમારો એક્સપિરિયન્સ, EXPERIENCE, આ સ્પેલિંગ જોઈ લેજો, તમારો હોવો જોઈએ નોટની અંદર, કે તમારો એક્સપિરિયન્સ જે છે એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે, કે યોર એક્સપિરિયન્સ પ્લેસ એન ઇમ્પોર્ટન્ટ રોલ. તમારો એક્સપિરિયન્સ જે છે તે બહુ મહત્ત્વનો ભાગ ભજવી જતો હોય છે. તો તમારો એક્સપિરિયન્સ તમારે ખાસ કરીને લખવાનો હોય છે. તો યોર એક્સપિરિયન્સ શુડ બી રિટન. તમારો એક્સપિરિયન્સ જે છે એ સમયે લખાવવો જોઈએ, અનુભવ. આઈ હેવ બીન સર્વિંગ એઝ એ ફિઝિક્સ ટીચર ઇન શ્રી આર.કે. હોમ સ્કૂલ ફોર 3 years અથવા તો 2 years. 2 વર્ષ માટે આર.કે. હોમ સ્કૂલની અંદર હું ટીચર તરીકે કામ કરું. જો આમાં લખ્યું છે 2/12/19 એવું લખ્યું છે આમાં. 2/12/19 તો આપણે આઈ થિંક લોકડાઉન લાગી ગયું હતું ને, તો ઓર 2 years, એમ તમે 2 years જ લખજો. તમે કોઈ તારીખને એવું આપવાનો પ્રયત્ન કરતા નહીં. હું તમને હમ્બલ રિક્વેસ્ટ કરું છું. તો આઈ હેવ બીન સર્વિંગ એઝ એ જર્નાલિસ્ટ, તો ન્યૂઝપેપરનું નામ આપવાનું, મેનેજરમાં કંપનીનું નામ આપવાનું. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે તમારું એ પ્રકારનું જે છે ત્યાં એ નામ હોવું એ અતિ આવશ્યક છે. અને નામ જે છે એ તમારું આ પ્રકારનું હોવું જોઈએ. આ ધ્યાન રાખી લેજો. પછી તમે જુઓ છો કે રીઝન ફોર ચેન્જિંગ જોબ. જો તમે માર્જિનની નીચે માર્જિન, તમે એક્સપિરિયન્સનો ઈ લખ્યો એની નીચે જ આર, હેસની નીચે હેસ અને સ્ટાર નીચે સ્ટાર, આવી પ્રકારનું તમારું માર્જિન તો ખાસ હોવું જોઈએ એપ્લિકેશન. યાદ રાખો, એપ્લિકેશનમાં માર્ક લઈ લેવાના છે. અને હવે તો ભગવાને તમને ટાઈમ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, તો ભગવાને જ્યારે તમને ટાઈમ આપ્યો છે તો હું તમને એક હમ્બલ રિક્વેસ્ટ કરું છું, તમને કે જ્યારે ઈશ્વરે તમને ટાઈમ આપ્યો છે તો આ ટાઈમનો ઉપયોગ કરીને તમે લોકો વિદ્યાર્થી મિત્રો આપણું જે માર્વેલ જે છે, MCQ વાળું માર્વેલ, જૂનામાંથી મળે તો એ પકડી લ્યો, એ MCQ વાળું માર્વેલ આખું કરી નાખો, એવી હું તમને હમ્બલ રિક્વેસ્ટ કરું છું બધા. તો આપણે જોઈએ છે રીઝન ફોર ચેન્જિંગ જોબ, એમાં વુડનો પ્રયોગ આપણે કર્યો. તો આઈ વુડ લાઈક ટુ ચેન્જ માય જોબ ફોર બેટર પ્રોસ્પેક્ટ એન્ડ સેલરી. મને મારી જોબ બદલવી ગમશે સારા એવા પ્રોસ્પેક્ટ અને સેલરી માટે. આઈ વુડ લાઈક ટુ ચેન્જ માય જોબ ફોર બેટર પ્રોસ્પેક્ટ્સ એન્ડ સેલરી. ખાસ કરીને સારી એવી મને સેલરી મળે એ હેતુથી મને મારી જોબ બદલવી ગમશે. એક્સપેક્ટેડ સેલરીની અંદર આપણે જોઈએ, આઈ વુડ લાઈક યુ ટુ પે મી એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ. કે વાસ્તવમાં તમારી એક્સપેક્ટેડ સેલરી કઈ છે, તો તમે એમ લખી શકો કે આઈ વુડ લાઈક યુ ટુ પે મી એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ. મને તમે ગવર્મેન્ટના નિયમ મુજબ, મારી સાથે સાથે તમે નોટ લઈને બેસજો વિદ્યાર્થી મિત્રો, તમે પૈસા મને ચૂકવો તોય મને ગમશે. એક્સપેક્ટેડ સેલરી પછી વિદ્યાર્થી મિત્રો રેફરન્સ આવે. રેફરન્સની અંદર તમારે 2 પોઈન્ટ એવા લખવાના હોય કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો 2 એડ્રેસ જે છે. તો પહેલો પોઈન્ટ આપણો એ પર્સનલ ડિટેલ્સ, પછી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, પછી એક્સ્ટ્રા ક્વોલિફિકેશન, પછી એક્સપિરિયન્સ, પછી રીઝન ફોર ચેન્જિંગ જોબ, પછી આપણે લખીએ છીએ એક્સપેક્ટેડ સેલરી, અને પછી આપણે લખીએ છીએ રેફરન્સ, કે જેમાં તમારે રેફરન્સ દેવાનો છે કે ઇફ યુ વોન્ટ ટુ ઇન્ક્વાયર એબાઉટ મી, જો તમે મારા વિશે થોડુંક વધારે ઇન્ક્વાયરી કરવા માગતા હો તો આઈ એનલિસ્ટ ધ ફોલોવિંગ એડ્રેસ. હું નીચેનું એડ્રેસ જે છે એ એનલિસ્ટ જે છે એ કરવા માગું છું. હું નીચેનું એડ્રેસ જે છે તે એનલિસ્ટ કરવા માગું છું. તમે તે એડ્રેસ લખો, ડૉક્ટર પૂર્ણિમાબેન મહેતા,
હેડ ઓફ ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ, ભાવનગર યુનિવર્સિટી. આવી રીતે તમારે વિદ્યાર્થી મિત્રો તમારે એનલિસ્ટ કરવામાં આવતું હોય છે. હવે તમે એનલિસ્ટ કરી નાખો છો, પછી જો ડૉક્ટર અજય શાહ, પ્રિન્સિપાલ ઓફ ગમે એ કોલેજ લખી નાખો, રાજકોટ, કંસાગરા મહિલા કોલેજ રાજકોટ છે. હવે આ લખ્યા પછી વિદ્યાર્થી મિત્રો તમારે ફાઇનલ રિમાર્ક્સ લખવાની છે. અંતિમ વસ્તુ જે છે, મારી સાથે સાથે હું એપ્લિકેશનનું હળવું તમને રિવિઝન કરાવી દઉં છું. તો અને યાદ રાખો કે વિદ્યાર્થી મિત્રો આ વખતે ચેલેન્જ છે, તમારે 6 જ યુનિટ તૈયાર કરવાના છે. તો વિચાર કરો 10 યુનિટની શોર્ટ નોટ તૈયાર કરવી એના કરતાં 6 જ યુનિટની તૈયાર કરવી છે. તો આ વખતે તમે માર્ક ખેંચી નાખજો, હું એવું ઈચ્છું છું. અને માર્ક લેવા આ વખતે ખરેખર સહેલા છે, મહેનત કરવા માંડો. આ વર્ષે માર્ક લેવા બહુ જ સહેલા છે, તમે લોકો મહેનત કરો, મહેનત. તો જો if you give me a chance to serve under your enlightened guidance, જો તમારા પ્રકાશિત માર્ગદર્શન હેઠળ જો તમે મને કામ કરવાની તક આપશો, આઈ એઝ્યોર યુ સર દેટ, સર હું તમને ખાતરી આપું છું કે આઈ શેલ ડુ માય અટમોસ્ટ ટુ સેટિસ્ફાય યોર રિક્વાયરમેન્ટ, હું મારાથી બને એટલો પ્રયત્ન કરીશ કે જેથી કરીને તમારી રિક્વાયરમેન્ટ એટલે કે તમારી જરૂરિયાતને હું સંતોષી શકું. આઈ શેલ ડુ માય અટમોસ્ટ ટુ સેટિસ્ફાય યોર રિક્વાયરમેન્ટ. સર આઈ બિલીવ, સર હું માનું છું કે બિલીવનો સ્પેલિંગ BELIEVE કરજો, આમાં ખોટો છે, ધ્યાન રાખજો. સર આઈ બિલીવ I shall do my utmost. I shall be able to utilize my knowledge and experience to the best use for the benefit of your reputed institution. હું મારા જ્ઞાન અને મારા અનુભવને એવો વલોવીશ કે જે તમારી રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશન માટે બહુ ફાયદાકારક બને છે. યોર્સ ફેઇથફુલી, ખાસ કરીને આપણે જોઈએ તમારો એમ કે જે ખૂબ જ ફેઇથફુલી પ્રશાંત ડી ત્રિવેદી. પછી તમે જે કોઈ માર્કશીટ ને એ બધી વસ્તુ તમે જે સબમિટ કરો છો વિદ્યાર્થી મિત્રો, એ તમારે એન્ક્લોઝરની અંદર લખવામાં આવતું હોય એ છે. તમારા એન્ક્લોઝરની અંદર તમે જે કોઈ વસ્તુ જેમાં મૂકો છો એ તમારે એની અંદર ખાસ કરીને લખવામાં આવતી હોય છે. યાદ રાખો કે તમારા એન્ક્લોઝરની અંદર માય માર્કશીટ્સ ઓફ HSC, BSc, MSc એન્ડ BEd, પછી જો માય સર્ટિફિકેટ ઓફ HSC, BSc, MSc, BEd, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, આમ તમારે એ લાઇનમાં લખવાનું હોય છે. આ જ તમારી એપ્લિકેશન છે. સર ઇફ યુ ગીવ મી ચાન્સ ટુ સર્વ યોર એનલાઇટન્ડ ગાઈડન્સ, જો તમે મને તક આપો તમારા એનલાઇટન્ડ ગાઈડન્સની અંદર કામ કરવાની, તો આઈ શેલ ડુ માય અટમોસ્ટ ટુ સેટિસ્ફાય યોર રિક્વાયરમેન્ટ. તો તમારા રિક્વાયરમેન્ટને સેટિસ્ફાય કરવા માટે હું પૂર્ણ પ્રયત્ન કરીશ. સર આઈ બિલીવ આઈ શેલ બી એબલ ટુ યુટિલાઇઝ માય નોલેજ એન્ડ એક્સપિરિયન્સ ટુ ધ બેસ્ટ યુઝ ફોર ધ બેનિફિટ ઓફ યોર રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશન. સર હું એવું માનું છું કે હું તમારા રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશન માટે શક્ય હોય એટલું હું કાર્ય કરીશ, મારા નોલેજ અને અનુભવનો ઉપયોગ કરીશ. યોર્સ ફેથફુલી. આમ તમારે આ રીતે વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ખાસ કરીને તમારે લખવાની છે. પોઈન્ટ નંબર 2 વિદ્યાર્થી મિત્રો કે રિપોર્ટ રાઇટિંગ કેમ કરવું. તો રિપોર્ટ રાઇટિંગ હંમેશા ભૂતકાળમાં થાય છે, સત્યતા જ બતાવવામાં આવે છે. સામાન્ય રીતે પેસિવ વોઇસના માર્ક મળે છે, પણ તમારે માર્વેલની પાછળ જેટલા રિપોર્ટ છે ને એ બધા રિપોર્ટ વાંચી લેવાના.
તમે માર્વેલની પાછળ જેટલા ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે ને કે ફિગર ઉપરથી કેવી રીતે લખ્યું છે એ બધા વાંચી લો. અને એક પેપર સેટ 50 માર્કનો પેપર સેટ ને પ્લસ ગ્રામર તમારે એક પેપર સેટ તમારો સાયન્સનો લઈ આવો અને તમે સોલ્વ કરી નાખો. અત્યારે માર્વેલ અને તમારો એક પેપર સેટ તમારો સોલ્વ થઈ જશે તો અંગ્રેજીમાં તમને વાંધો નહીં આવે અને તમે કરશો જ, મને વિશ્વાસ છે. કેમ કે સાયન્સના છોકરાઓ જે છે ને ફાઇટર હોય. વન્સ યુ લર્ન ટુ ફાઇટ સમથિંગ ધેન યુ વિલ બી એબલ ટુ અચીવ સમથિંગ. તો તમે કંઈક અચીવ કરી શકશો. તો લર્ન કરો, ફાઇટ કરો. અને જો કોઈ ટોપિકમાં હજી તકલીફ હોય તો તમે કહેજો. રિપોર્ટ રાઇટિંગમાં આટલું જ યાદ રાખો કે ભૂતકાળમાં હોય છે. રિપોર્ટ રાઇટિંગ એટલે અહેવાલ લેખન. અહેવાલ લેખનના જે તમે 10મા ધોરણમાં ગુજરાતીમાં નિયમ શીખી ગયા એ જ અંગ્રેજીમાં છે. ભૂતકાળમાં સત્યતા જ બતાવવાની હોય છે. તમારી માન્યતા એની અંદર રજૂ કરવામાં આવતી હોતી નથી. યુ વિલ નોટ પ્રેઝન્ટ યોર બિલીફ સિસ્ટમ ઇન રિપોર્ટ રાઇટિંગ. તમે જે છે એ તમારી બિલીફ સિસ્ટમ જે છે એ રિપોર્ટ રાઇટિંગમાં તમે લખતા હોતા નથી. તો આ વસ્તુ તમારે હંમેશા ધ્યાનમાં રાખવાની છે. રિપોર્ટ રાઇટિંગમાં પણ હું એવું ઈચ્છું છું માર્વેલ વાંચી નાખો. અને જો કાંઈ તકલીફ હોય તો પર્સનલી પણ વિદ્યાર્થી મિત્રો તમે ફોન કરી શકો. તમે મારા નાના ભાઈઓ નાની બહેનો છો, તમારે જે છે એ હંમેશા ફોન કરો, પર્સનલી કરો, અને હું તમારે બધી ડિફિકલ્ટી સોલ્વ કરીશ. સાથે સાથે યાદ રાખો તમારા બધાનું ફ્યુચર જે છે એ બહુ જ સારું ફ્યુચર છે. યોર ફ્યુચર ઇઝ ગુડ. યોર ફ્યુચર જે છે એ તમારું જે છે તે સારામાં સારું ફ્યુચર છે. એક બાબત તમે ખાસ ધ્યાન રાખી લેજો. સમજાય છે? થેન્ક યુ વેરી મચ. આ એક બાબત તમે ખાસ ધ્યાન રાખી લેજો કે આ જ રીતે તમારે એપ્લિકેશન લખવાની છે. અલ્પ વિરામ, પૂર્ણ વિરામ એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. માર્જિન જે તમે મૂકો છો એ માર્જિનનું પણ તમારે એપ્લિકેશનની અંદર ધ્યાન રાખવાનું છે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વિદ્યાર્થી મિત્રો મહેનત કરજો. આ તમને તક મળી છે. ઘરે છો તો ઘરે એટલી મહેનત કરો. અત્યારે જો તમને એટલી તક છે વિદ્યાર્થી મિત્રો, એક તો તમારી પરીક્ષા પાછળ ગઈ, એટલી સારી તક છે અને પરીક્ષાનો કોર્સ પણ ઘટ્યો છે. એટલે આ તકને એટલી ઝડપી લ્યો તમે કે તમે ધારશો તો 90% ઉપર આરામથી માર્ક તમે લઈ શકશો. થેન્ક યુ વેરી મચ.